હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, રચનાની શરૂઆત કરીએ। ના ઇન્સાન હસકર सीखता है, ना इंसान रोकर सीखता है। ना इंसान हंसकर सीखता है, ना इंसान रोकर सीखता है। जब भी सीखता है या तो किसी का होकर सीखता है या तो फिर किसी को खोकर सीखता है। તો ચાલો મિત્રો જોઈએ મિત્રો આજના વિડીયોની અંદર જોવાનું છે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણિતના પ્રશ્નો પરીક્ષા લક્ષી, જેની અંદર આપણે જોવાનું છે આજે મહત્વના દાખલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હોય ગણિતને જોવાના છે। આપણે પહોંચી ગયા છે વિશ્વાસ સિરીઝ નંબર 23। વિડીયો ચાલુ કરતા પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો। વોટ્સઅપ અને ટેલિગ્રામ બંનેની લિંક છે અંદર આપેલી છે। તો ચાલો કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન આવે છે, જો મધ્યસ્થ 20 તથા મધ્યક 22.5 હોય તો બહુલક શોધો। આવી રીતનો જ્યારે પરીક્ષામાં દાખલો આપણી સામે આવી જાય એટલે આપણે છે અટવાઈ જતા હોઈએ છીએ, પરંતુ ખાસ યાદ રાખો, પહેલાં તો તમને સિગ્નલ ખબર હોવી જોઈએ બધાના। મધ્યસ્થ છે, મધ્યસ્થ બરાબર, મધ્યસ્થ છે એને મિત્રો કહેવાય છે એમ। પછી મધ્યક, મધ્યક છે એને કહેવાય છે એક્સ બાર, આ તો ખબર જ છે મોસ્ટ ઓફલી એક્સ બાર। અને બહુલક, બહુલક, બહુલકની મિત્રો સંજ્ઞા છે ઝેડ છે। આ તમને ખાસ ખબર હોવી જોઈએ પહેલાં તો। અને એક સૂત્ર છે મિત્રો, ફોર્મ્યુલા છે, તમારે યાદ રાખી લેવાની છે। ગમે ત્યારે મધ્યસ્થ પૂછે, મધ્યક પૂછે અને બહુલક, આ ત્રણ વસ્તુ આપેલી હોય અને એક વસ્તુ ગોતવાની હોય ત્યારે તમારે સૂત્ર ખૂબ જ કામ આવશે। ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને પૂછાતું રહેવાનું છે। જોઈએ સૂત્ર કયું છે તે યાદ રાખવાનું છે। ઝેડ, ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર। આ સૂત્ર છે મિત્રો, ગોખી નાખજો, બરાબર છે। 2x બાર, ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, આ બગડો છે બરાબર, 2x બાર। હવે મેં તમને કીધું એમ ઝેડ બરાબર શું થાય છે, બહુલક થાય છે બરાબર, બહુલક। અને એમ બરાબર થાય છે મધ્યસ્થ, અને એક્સ બાર તો ખબર જ છે મધ્યક। ઓકે, દાખલાની શરૂઆત કરીએ આપણે, સૂત્ર યાદ રાખી લેજો। ઓકે, હવે આપણને મધ્યસ્થ આપેલું છે અને મધ્યક આપેલો છે, બહુલક ગોતવાનો છે, એટલે કે મિત્રો આપણે આ છે ઝેડ છે ગોતવાનો છે, બહુલક। તો ચાલો કરીએ, 3 ના 3 મૂકી દઈએ, એમ ગુણાકારમાં છે એટલે આપણે કાઉન્સમાં મૂકીએ। કેટલા છે મધ્યસ્થ, એટલે કે એમ કેટલા છે મધ્યસ્થ, 20 આપેલા છે, 20 મૂકી દઈએ, માઇનસ 2 અને કાઉન્સમાં કેટલા છે, ગુણાકાર કરો કાઉન્સ કરો બધું એક જ છે બરાબર। તો ને મધ્યક કેટલો આપેલો છે 22.5, 22.5 છે મધ્યક આપેલો છે। તો ચાલો ગુણાકાર કરીએ, 3 દુ 6 એટલે અહીંયા આવી ગયા છે 60 માઇનસ 22.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય છે 22 દુ 44 ને 45, અહીં કેટલા આવે છે 45। 60માંથી હું છે 45 કાઢું એટલે મને કેટલા મળે મિત્રો, 15 મળે। ઓપ્શનમાં 15 છે તો કે હા, ઓપ્શનમાં અહીં 15 આપેલું છે, તો આપણો જવાબ કયો બનશે, ઓપ્શન બી છે આપણો જવાબ બનશે। આ તમને સૂત્ર ખબર હોવી જોઈએ, ભૂલતા નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું એટલે કરી જ નાખવાનું। આગળ વધીએ, એના પછીનો પ્રશ્ન, હાલો મિત્રો હવે તમારી જાતે આ દાખલો છે ગણવાનો છે। સૂત્ર તમને ખબર છે કયું છે, ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, બરાબર, આ સૂત્ર છે। અને અહીં બહુલક આપેલો છે, મધ્યક આપેલો છે, અને તમારે શું ગોતવાનું છે, મધ્યસ્થ છે એ ગોતવાનો છે। જવાબ પણ આપી દીધેલ છે, આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે જવાબ આવે છે કે નહીં, બરાબર છે, એ મને કહેવાનું છે। જવાબ આવી જાય તો તમારા સૂત્ર છે એકવાર શું કરવાનું છે, કોમેન્ટમાં લખી નાખવાનું છે। ઓકે, આગળ વધીએ, એના પછીનો પ્રશ્ન જોઈએ। હવે મિત્રો આવા દાખલા પરીક્ષામાં ખૂબ જ પૂછે છે અને વિદ્યાર્થીઓ અટવાઈ જતા હોય છે, પૂરક કોણનો ખોટી કોણ ને ખોટી કોણનો પૂરક કોણ શું થાય છે। હવે હું તમને એક શોર્ટકટ આની અંદર આપી દઉં, શોર્ટકટ। હવે મિત્રો અહીં છે પૂરક કોણનો કોટી કોણ, એટલે અહીં મિત્રો કપ આપેલા છે, અને કપ આપેલા હોય અને પાછો કપ કેવો છે મિત્રો, ચાનો કપ આપેલો છે, કેવો છે, ચાનો કપ આપેલો છે અહીંયા, એટલે ચા યાદ આવી જાય, અને ચા એટલે કળિયુગની દેવી। કાવા પીવે બાવાજી, ચારણ પીવે ચા, કપટી નર કોફી પીવે મૂર્ખ પાડે ના, બરાબર।
તો એ ચા અહીંયા આપેલી છે. હવે આપણે યાદ શું રાખવાનું છે, આપણે દાખલો ગણવાનો છે, બરાબર. તો અહીં જે મિત્રો અહીંયા જે ચા આપેલી છે એ ચા ઉપર છે ને હું એક પ્લાસ્ટિકનું કંઈક વસ્તુ છે ડીશ બીજ ઢાંકી દઉં છું. એટલે આ ચા ઉપરથી કેવી થઈ ગઈ છે મિત્રો, પેક થઈ ગઈ. કેવી થઈ ગઈ આ ચા ઉપરથી, કેવી થઈ ગઈ છે, પેક થઈ ગઈ. અને આ ચા કેવી છે મિત્રો, આ કપ છે એ પેક નથી, એટલે આપણે અહીં રાખી છે કપ. હવે તમે જુઓ આ ઉપરથી ચા કેવી છે, પેક થઈ ગઈ છે. એટલે મિત્રો પેક એટલે તમારે શું યાદ રાખવાનું છે, પેક થઈ ગઈ એટલે માઇનસ. આપણે નુકસાની છે, ચા પી શકશું નહીં, કેમ કે પેક છે, ખબર જ નથી શું છે, બરાબર. ચા છે, કોફી છે, આપણે નુકસાની છે, જોઈ પછી ખબર પડે પીવાય એવી વસ્તુ છે કે નથી, એટલે આ માઇનસ, બરાબર. અને આ કપ છે, આ ખુલ્લો છે, ખબર પડી ગઈ આપણને આ ચા છે, એટલે આ શું છે મિત્રો, કપ. ઓકે, ખબર પડી ગઈ. કપ એટલે થશે પ્લસ. યાદ રાખો, પેક એટલે માઇનસ અને કપ એટલે પ્લસ. પણ શું માઇનસ ને શું પ્લસ, તો કે 90 માઇનસ અને 90 પ્લસ. તો હવે તમને ખબર પડી જાય, પરીક્ષામાં ગમે ત્યારે આ દાખલો પૂછાય. હવે તમારે જોવાનું 120ના પૂરક કોણનો કોટિકોણ, એટલે પ અને ક એટલે પેક. ખબર પડી, પૂરક કોણનો કોટિકોણ, પૂરક કોણનો કોટિકોણ એટલે શું થઈ ગયું, પેક. પૂરક કોણનો કોટિકોણ પહેલો શબ્દ પેક. પૂરક કોણનો કોટિકોણ 120 આપેલું છે, 120માંથી 90 બાદ કરી નાખો. ચાલો 120માંથી 90 બાદ કરીએ તો અહીંયા 0 આવી ગયો. અને મિત્રો અહીં કેટલા આવી ગયા છે, 12માંથી 9 બાદ કરો એટલે અહીંયા આવે છે 30. કેટલા આવે છે, 30 જવાબ મળી ગયો છે. તો જવાબ આપણે કેટલો આવશે, અહીંયા 30 આપણો જવાબ મળી ગયો. ઓપ્શન એ આપણો જવાબ આવશે, બરાબર. તો શું કરવાનું છે, પૂરક કોણનો કોટિકોણ પૂછે એટલે માઇનસ શું કરી નાખવાનું છે, પેક યાદ રાખવાનું છે. ચાને આપણે પેક કરી દીધી હતી એટલે 90 બાદ કરી નાખવાના છે. હવે અહીંયા જોઈએ નીચેનામાં, તો નીચેનામાં હવે શું થશે, તો 35ના માપના ખૂણાના કોટિકોણનો પૂરક કોણ એટલે કપ. શું આપેલો છે, કપ. અને કપ હોય અને એની અંદર ચા ભરેલી હોય ત્યારે શું કરવાનું છે, આપણે પ્લસ કરવાનું છે. તો 35 આપેલા છે, કપ છે, કોટિકોણના પૂરક કોણનું માપ, બરાબર. કપ થઈ ગયું છે અહીંયા, એટલે શું કરવાનું છે, 35માં આપણે શું કરશું, 90 પ્લસ કરશું, એટલે 5 આવી ગયા છે. અને મિત્રો 9 ને 3 કેટલા થાય છે, 12, એટલે 125 છે એ માપનો ખૂણો બનશે. 125 ઓપ્શનમાં આપેલા છે, તો કે હા, ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. હવે તમને આવડી ગયું છે શું કરવાનું છે, કપ છે, પેક એટલે માઇનસ, અને ખાલી કપ થાય એટલે પેકનું ઊંધું તો હું પ્લસ, બરાબર. આ ચાનું ખાલી ઉદાહરણ આપ્યું તમને, પરીક્ષામાં ઓટોમેટિક યાદ રહે એ માટે. અને મિત્રો લાઇક ન કરી હોય તો લાઇક ખાસ કરી દેજો, અને કોમેન્ટ ગમતું હોય ને તો કોમેન્ટ ખાસ કરજો, બરાબર. આવી શોર્ટકટ પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ જાય ને તો આપણે 1 માર્કનો ફાયદો થઈ જતો હોય છે. આઈએમપી છે એવા જ કાઢું છું પ્રશ્ન, બરાબર. આગળ વધીએ. એના પછીનો મિત્રો પ્રશ્ન અહીં આવી ગયો છે, આપણે 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ગોતવાનું કીધું છે. પહેલાં જ મિત્રો એક વસ્તુ યાદ રાખી લો, આ મને મોઢે છે, તમને પણ મોઢે હોવું જોઈએ, બરાબર. હું અહીં જે લખું છું યાદ રાખી લો, 1 થી 25, 1 થી 50 અને 1 થી 100. આની વચ્ચે મિત્રો કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તમને પહેલાં ખબર હોવી જોઈએ. તો યાદ રાખી લેજો, 1 થી 25 વચ્ચે છે 9 અવિભાજ્ય સંખ્યા આવે, અવિભાજ્ય સંખ્યાની વાત છે. 1 થી 50 વચ્ચે 15 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. અને 1 થી 100 વચ્ચે છે 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. તો આ તમને ખબર હોવી જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે, 25. 1 થી 50ની અંદર 15 અને 1 થી 25ની અંદર 9 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. ભૂલવાનું નથી આ વસ્તુ, બરાબર. લખી લેજો. હવે આપણે દાખલા તરફ આવીએ છીએ. આપણો મુખ્ય દાખલો છે 31 અને 47 વચ્ચે બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. હવે મિત્રો ગમે ત્યારે આવી રીતનો દાખલો પૂછે, બરાબર, 31 થી 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો, ત્યારે તમારે શું કરવાનું છે, ત્યારે મિત્રો તમારે 6નો ઘડિયો યાદ રાખવાનો છે. 6નો ઘડિયો. ઘણી મિત્રો શોર્ટકટ હોઈ શકે છે, બરાબર. શોર્ટકટ ગણિતની અંદર ઘણી બધી હોય છે, પરંતુ આ એક શોર્ટકટ સારી છે, મને ગમે છે એટલે હું લઉં છું. 6નો ઘડિયો તમારે શું લખવાનું છે, યાદ રાખવાનો છે. તો હું 6નો ઘડિયો બોલું, આપણે શું 31 થી 47 વચ્ચેની કીધું છે, જો વચ્ચેની, એટલે 47 નહીં આવે ને 31 નહીં આવે. હવે આપણે જોઈએ 6નો ઘડિયો બોલો. હવે ત્યાં જોઈએ આપણે, તો 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 35, 6 6 36, 6 7 42,
6 48 અહીં લખી નાખ્યું છે એટલું બરાબર. હવે મિત્રો અહીં આપણે જોઈએ તો આ 6નો ઘડિયો અમારે યાદ રાખવાનો છે અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા માટે બરાબર. તો હવે મિત્રો હવે શું કરવાનું છે, તો આ બધી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ થોડી છે, આ બધી તો ભાજ્ય સંખ્યાઓ છે, ભાગ પાડીએ કાંઈ એવી છે. હવે તમારે શું કરવાનું છે, આને આગળનો અને પાછળનો અંક લખવાનો છે. તો આની આગળનો અંક કેટલો થાય છે, 29 થાય છે. આની આગળનો 31 થાય છે. અહીંયા જુઓ તો 35 થાય છે. અહીંયા જુઓ તો 37 થાય છે. અહીંયા જુઓ તો 41 થાય છે. અહીંયા જુઓ 43 થાય છે. આગળ પાછળનો અંક લખું છું. અહીંયા જુઓ તો 47 48 49 બરાબર લાઇનમાં લખેલા છે. હવે શું કરવાનું છે આપણે, તો હવે તમે જોઈ શકો છો આ વસ્તુ લખી, એની અંદર આ વચ્ચે જે આપેલું છે એ તો બધી ભાજ્ય સંખ્યાઓ છે, અવિભાજ્ય નથી. 31 થી 47 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કીધો છે આપણને. તો એની અંદર 29 નહીં આવે, 31 તો આવવાના જ નથી બરાબર છે. એના પછી 49 નહીં આવે, 48 નહીં આવે અને 47 નહીં આવે, કેમ કે 47 અને 31 અને 47 વચ્ચે કીધું છે. એટલું સમજ્યા પહેલાં. હવે આ તો વસ્તુ આવવાની છે જ નહીં, 6 એકન ઘડિયાવાળો, કેમ કે એ તો બધી વિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય કીધું છે તો મિત્રો અહીં 35 આપેલા છે. કેટલા આપેલા છે, 35 આપેલા છે. એ પણ નહીં આવે કારણ કે એ પણ 5ના ઘડિયામાં આવે છે, એટલે એ પણ ભાજ્ય છે. તો હવે બાકીની વધી કેટલી, તો બાકીની વધી છે સંખ્યા 37 વધી, 43 વધી અને 41 વધી. તો લખી નાખીએ આપણે 37 43 અને 41. તો આનો સરવાળો કરો હવે. તો ચાલો મિત્રો આનો આપણે સરવાળો કરીએ, જવાબ શું આવે જોઈએ. તો 7 ને 3 10 ને 1 11 એકડો આવે છે, વધી આવે 1 4 2 8 4 3 12 એટલે ડાયરેક્ટ 121 છે આપણો જવાબ આવે છે. ઓપ્શનમાં છે 121, તો ઓપ્શનમાં એ ઓપ્શન આપણો સાચો જવાબ બને છે. તમે જોઈ શકો છો કે આપણે કાંઈ કરવું પડ્યું, ડાયરેક્ટ આપણને જવાબ મળ્યો છે 6ના ઘડિયાથી. અવિભાજ્ય સંખ્યાઓ ગમે ત્યારે પૂછે ત્યારે 6નો ઘડિયો તમારે જોવાનો, અને મોસ્ટ ઓફલી 1 થી 50 વચ્ચે પૂછતા હોય છે, 60 સુધી પૂછી નાખે તોય આપણને આ દાખલાનો જવાબ આપણને આવડી જાય. અને આ ટ્રીક ગમી હોય તો મિત્રો લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં. અને તમે કોમેન્ટ છે એમ લાગે કે નાના મજા આવે છે તો કોમેન્ટ ખાસ કરજો. આગળ વધીએ, એના પછીનો દાખલો જોઈએ. ₹30,000નું 10% લેખે 3 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. મિત્રો 3 વર્ષનું મેં જ્યારે તમારું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ મિત્રો અલગ અલગ વિડીયો બનાવેલા છે, જે વિદ્યાર્થી મિત્રોએ ન જોયો હોય ખાસ જોઈ લે બરાબર છે. એની અંદર મિત્રો 2 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત હોય. ધારો કે હું એક ઉદાહરણ તરીકે સમજાવું તમને. ધારો કે 2 વર્ષનું 10,000નું 8% લેખે, દાખલો જ ગણું છું, એક ઉદાહરણ તરીકે 8% લેખે 10,000નું 8% લેખે 2 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો. જો સાદા વ્યાજ આ 3 વર્ષનું છે, 2 વર્ષનું લઉં છું, 10,000નું લેખે બરાબર. 10,000નું 8% લેખે 2 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. તો આપણે સૂત્ર કયું લખતા એની અંદર, આપણે સૂત્ર આ કરતા, તફાવત બરાબર PR²/100², આવી રીતનું આપણે સૂત્ર મૂકતા. જેને મારો વિડીયો જોયો છે એને ખબર હશે. પરંતુ અહીં 3 વર્ષનું આપેલું ત્યારે શું કરવાનું છે એ માટે મિત્રો દાખલો લીધેલો છે. પી એટલે મિત્રો પ્રિન્સિપલ અહીં કેટલા આપેલા છે, 10,000 આપેલા છે. 10,000 મૂકી દો અહીંયા, 10,000 પૂરેપૂરા. રેટ કેટલો આપેલો છે, 8% રેટ આપેલો છે, અને 8નો વર્ગ કરવાનો છે, એટલે 8 × 8 લખી નાખો અહીંયા. નીચે છે મિત્રો 100નો વર્ગ એટલે 10,000 થઈ જશે. આ 10,000 અહીં ઉડી ગયા, 8 × 8 64. જવાબ કેટલો આવી ગયો, ડાયરેક્ટ 64. તો કે 10,000નું 8% લેખે 2 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય, 64 થાય. પરંતુ મિત્રો અહીં 30,000નું 10% લેખે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનું કીધું છે, 30,000નું. અને મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ ઘણાને વિદ્યાર્થી મિત્રોને આવડતું નથી, અઘરું છે એમ કહેતા હોય છે. એ ખાસ મારો વિડીયો જોઈ લે ચક્રવૃદ્ધિ વ્યાજવાળો, એની અંદર મેં ટ્રાયંગલ રૂલ આપેલો છે. ટ્રાયંગલ રૂલ, એ ટ્રાયંગલ રૂલથી તમે દાખલો ગણશો 100% ગેરંટી તમને ઇઝી પડશે, ને ક્યારે ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો ખોટો પડશે નહીં, મારી ગેરંટી છે. એટલે એક વખત છે ચક્રવૃદ્ધિ વ્યાજનો વિડીયો જોઈ લેજો, એટલે તમને છે ક્યારે સાદું વ્યાજ તો નકર ઇઝી જ છે બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ઘણા ટપકો પડતો નથી, એ વિડીયો જોઈને પડી જશે. હવે મિત્રો આની અંદર આપણે શું કરવાનું છે, 3 વર્ષનું સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જ્યારે કીધો હોય આપણને, ત્યારે મિત્રો યાદ રાખવાનું છે, સૂત્ર યાદ રાખો, તફાવત બરાબર PR² કૌંસમાં R + 300 છેદમાં 100નો ઘન
શું કરવાનું છે? 100નો ઘન આવશે, બરાબર. આ સૂત્ર છે. તો ચાલો આ સૂત્રની અંદર આપણે રકમ મૂકીએ એટલે આપણે વધારે આઈડિયા આવે, બરાબર. પી એટલે કેટલા આવશે? 30,000. મૂકી દો 30,000. આર એટલે કેટલા આવે છે? 10. તો 10 × 10 લખી જ નાખો, અત્યારનો વર્ગ છે એટલે, બરાબર. 10 × 10 ને આર પાછા અંદર આવે છે, તો 10 + 300 છેદમાં કેટલા મીંડા આવશે? તો કે 1 2 1 2 1 2 એટલે 6 મીંડા આવશે, કેમ કે 100નો ઘન છે, બરાબર. અત્યારનો આપણે ઉડાડવું હોય તો ઉડાડી દઈએ એટલે વાંધો આવે નહીં. તો કે આ 4 મીંડા ઉડી ગયા, અહીંયા આપણે છેલ્લે 4 ઉડાડી દઈએ, અહીંયા 2 ઉડાડી દઈએ એટલે બધું ઉડી ગયું. વધ્યું હું? તો કે અહીંયા વધ્યું છે હવે, તો અહીંયા વિજ્યા છે મિત્રો, પહેલાં તો 3 વિજ્યા છે, 3 વિજ્યા છે, ને બાકીનું શું વિજ્યું છે? 300 + 10 એટલે 310. એટલી વસ્તુ વધી છે. આનો ગુણાકાર કરો તો 3 × 3 = 9 એટલે કેટલા આવશે? 900 તો આવશે. 10 × 3 = 30 એટલે ઉપરના કેટલા આવશે? 30 એટલે 930. જવાબ કેટલો આવે છે? 930. ક્યાં છે? જો મિત્રો પહેલાં 300 × 3 કર્યા એટલે અહીં મેં 900 મૂક્યા, બરાબર. 3 × 9 = 900. પછી 10નો 3 ગુણાકાર એટલે 30 ઉપર ભેળવા 930 જવાબ ક્યાં આપેલો છે? તો 930 છે. ઓપ્શન સી ની અંદર આપણો જવાબ આપેલો છે 930. તો સાવ સિમ્પલ છે, યાદ રાખવાનું છે માત્ર તમારે સૂત્રનું. વધારેમાં વધારે પૂછાય છે ને તો 2 વર્ષનું પૂછાય છે, પરંતુ મિત્રો પેપર અઘરું કાઢવાવાળા છે 3 વર્ષનું પૂછી નાખે છે. તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ. આગળ વધી એના પછીનો દાખલો જોઈએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો છે. એક લંબચોરસની લંબાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે. જો સમજો, એક લંબચોરસની લંબાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20% ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 192 ચોરસ મીટર થાય છે. તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો 20%નો વધારો કરવામાં આવે છે. 20%નો શું કરવામાં આવે છે? પહેલાં વધારો કરવામાં આવે અને પછી શું કરવામાં આવે છે? 20%નો ઘટાડો કરવામાં આવે. એટલે આપણે વિચારીએ 20%નો વધારો ને 20%નો ઘટાડો, કાંઈ ફેર જ ન પડે. જવાબ 192 ને 192 જ આવે. મૂળ કિંમત કેટલી થાય? લંબચોરસની 192 થાય ને. ઓપ્શન પાછું 192 અહીં આપેલ નથી, બરાબર. એટલે આ ઘણા કે કોઈ એક પણ નહીં, અથવા 192 આપેલા તરત ટીક 192 ને આપણો દાખલો સાચો જ છે, એમાંની વી આવે. પરંતુ મિત્રો નહીં, ખાસ યાદ રાખી લેજો, ગમે ત્યારે સરખો વધારો ઘટાડો ટકાવારીમાં હોય. કેમાં હોય? ટકાવારીમાં સરખો વધારો ઘટાડો હોય ત્યારે હંમેશા મિત્રો છે નુકસાન જ જવાબ આવે. નુકસાન એટલે કે ઘટાડો જ આવે. શું આવે? હંમેશા. ઘણા કે કાંઈ ફેર ન પડે, ફેર પડે, ઘટાડો થાય, નુકસાન થાય, બરાબર. શું ફેર પડે? તો ખાસ યાદ રાખી લો, માઇનસ રેટ આપેલો છે 20%, r²/100. આ નુકસાન થાય આપણને. તો કે રેટ કેટલો આપેલો છે? 20. તો 20 × 20/100. મીંડું કટ એટલે ઓલ ઓવર કેટલા ટકાનો ઘટાડો થાય આપણને? 4%નો ઓલ ઓવર છે મિત્રો આની અંદર ઘટાડો થાય. કેટલા ટકાનો? 4%નો. કોઈક લંબચોરસની લંબાઈ 20%નો. હવે લંબાઈ આપેલી નથી ને પહોળાઈ આપેલી નથી, પરંતુ ક્ષેત્રફળ આપેલું છે 192. એટલે આપણે 4%નો ટોટલ ઘટાડો થાય. કેટલાનો થાય? 4%નો. સૂત્ર શું છે? ગમે ત્યારે વધારો ઘટાડો સરખો હોય. શું હોય? વધારો ઘટાડો હંમેશા સેમ હોય ત્યારે શું લાગશે? તો r²/100. અને પાછો હંમેશા કેવું આવશે? નુકસાન, માઇનસમાં જ આવશે. ઘટાડો જ થશે હંમેશા. અને અહીં શું થાય છે? તો 20% વધારો 20% ઘટાડો, 4% આપણું નુકસાન થાય. શું થાય છે? 4% નુકસાન થાય. એટલે વસ્તુ ધારો કે ટકાવારી મારું ચેપ્ટર જેને જોયું છે ને ખબર છે, હંમેશા ટકા કેટલાય નીકળે? 100 નીકળે. 4% નુકસાન થાય તો વસ્તુ આનું ક્ષેત્રફળ હશે કેટલું? ક્ષેત્રફળ હશે 96% હશે. કેટલું હશે? 96% છે એનું ક્ષેત્રફળ હશે. તમે સમજી ગયા હશો, 96% ક્ષેત્રફળ એનું હશે. હવે જુઓ તમે, 4% આપણે શું થાય છે? નુકસાન થાય છે. એટલે 96 હશે. 100માંથી 4 બાદ કરી નાખે 96. એ પાછું અહીં આપી દીધેલું છે. લંબચોરસમાં 20% જેટલો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 192 થાય છે. એટલે 96% બરાબર 192. તો મિત્રો 100% એ કેટલા? આ એને પૂછેલું છે આપણે, આ આપણે ગોતવાનું છે. તો 96ના ડબલ કરું 9, 9 દુ 18 એટલે 180, 6 દુ 12 192. મિત્રો આને ડબલ કરું, 2 વડે ગુણું એટલે 192 મળે. તો આને મિત્રો 100 ને 2 વડે ગુણું તો કેટલા મળે? 200 મળે. અથવા તો તમે ચોકડી ગુણાકાર કરી શકો છો, 100 × 192/96. તો પણ એ જ થાય. 96 દુ 200 ને શું આવી જાય? 200 જ આવવાનું છે. ઓપ્શનમાં 200 છે. તો હા,
ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. અને મારું જેને ટકાવારી ચેપ્ટર જોયેલું છે એની અંદર વધારો ઘટાડો, વધારો વધારો, ઘટાડો ઘટાડો, સેમ વધારો ઘટાડો બધા શોર્ટકટથી સૂત્ર આપેલા છે. એ વિડીયો જોયો ને ખાસ જોઈ લેજો. વિશ્વાસ સિરીઝની અંદર છે એ ટકાવારીનો સ્પેશિયલ વિડીયો મૂકેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. એના પછીનો દાખલો જોઈએ. એક વ્યક્તિને 32 કિલોમીટરનું અંતર 18 મિનિટમાં કાપવાનું છે. હવે મિત્રો જો આ વ્યક્તિ છે 32 કિલોમીટર છે. આપણે 1 બાય 1 સમજતા જઈએ પ્રશ્નને અને આપણે ગણતા જઈએ. અહીં લખી નાખી પહેલાં આ ભાઈનું 32 કિલોમીટરનું અંતર છે. કેટલા મિનિટમાં કાપવાનું છે? આ ભાઈને 18 મિનિટની અંદર છે અંતર કાપવાનું છે, 18 મિનિટ. અને મિત્રો તમે જોઈ શકો એની આગળ વધીએ. 3/4 ભાગનું અંતર 1/3 સમયમાં કાપે છે. આ અંતર છે ને આમાંથી એટલું કાપી નાખ્યું, 3 ભાગનું 4 અંતર કાપી નાખ્યું ને આમાંથી 1/3 જેટલા મિનિટનું સમયનું અંતર કાપી નાખ્યું, બરાબર. બાકીનું અંતર કાપવા તેની કેટલી ઝડપ રાખવી જોઈએ? અને મિત્રો તમે ઓપ્શન જુઓ તો કેમ આપેલા છે? કિલોમીટર પ્રતિ અવર, એટલે કિલોમીટર પ્રતિ કલાકમાં ઓપ્શન આપેલા છે. શું આપેલા છે? કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકમાં કેટલા કિલોમીટર કાપ્યું એવું થાય. જો ખાસ સમજજો, કિલોમીટર પ્રતિ કલાક એટલે કલાકમાં એને કેટલું અંતર કાપ્યું એ વસ્તુ બતાવે છે. કિલોમીટર પ્રતિ અવર એટલે કે કિલોમીટર પ્રતિ કલાક. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. ઓકે, હવે આપણે જોઈએ 32 કિલોમીટર છે, 18 મિનિટમાં કાપવાનું છે. અને હવે 3/4 ભાગનું અંતર એટલે આ 3/4 આનું, એટલે જોઈએ આપણે 32નું 3/4 કરો તો 8 ચોક 32, 8 તેરી અને આનો ગુણાકાર 8 તેરી 24, એટલે 24 કિલોમીટર અંતર છે. 24 કિલોમીટર અંતર 1/3 સમયમાં કાપે છે. એટલે 18ના 1/3 સમય કેટલો આપેલ છે? 18 મિનિટ આપેલ છે. એટલે એના કરો 1/3. પહેલાં આપણને 3/1 ભાગનું અંતર, એટલે અંતર ટોટલ 32 છે. એટલે મેં શું કર્યો? 3 ભાગ આ 32 છે અને ગુણાકારમાં શું કર્યા? 3/4 કર્યા. હવે આપણે શું છે? 1/3 સમય કાપે છે. સમય આપેલ છે 18 ગુણ્યા 1/3 કરીએ 6 તેરી 18, એટલે અહીં કેટલા આવ્યા છે? 6 મિનિટ અહીં આવ્યું છે, બરાબર. આટલું અંતર એને કાપી નાખ્યું. તમે જોઈ શકો છો. બાકીનું છે ભૂંસી નાખો છો, બાજુમાં છે લખેલું બધું. હવે તમે જુઓ બાકી શું રહ્યું હવે? તો કે 32 કિલોમીટર 18 મિનિટમાં કાપવાનું છે. એમાં મિત્રો આ એને છે આ શું છે? 3/4 ભાગનું અને 1/3 સમયનું અંતર એને કાપી નાખ્યું. બાકીનું અંતર એટલે કેટલું વધ્યું? તો કે 32માંથી 24 કાઢું તો 8 દુ 8, 8 દુ 8 તેરી 24, 8 ચોક 32, એટલે મિત્રો 8 જ વધે. 8 કિલોમીટર અંતર છે. બાકીનું કર 6 તેરી 18, એટલે 12 મિનિટમાં છે એ કાપવું પડે એને, તો મેળ આવે. 12 મિનિટની અંદર બાકીનું કેટલું અંતર છે? 8 કિલોમીટર છે. 12 મિનિટમાં એને કાપવું પડે તો મેળ આવે. તો એને ઝડપ કેટલી રાખવી જોઈએ? અને ઝડપ પાછી પૂછી છે એમાં કિલોમીટર પ્રતિ અવરની અંદર. તો હવે આપણે મિનિટને શું કરવું પડે? કલાકમાં ફેરવવી પડે ને. કલાકમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણાકાર કરવા પડે? કલાકમાં ફેરવવું હોય આ વસ્તુના જવાબ આમ તો મળી જ ગયો છે, પરંતુ આપણને જવાબ કિલોમીટર પ્રતિ અવરમાં આપણે જવાબ ગોતવાનો છે. આની વડે 5 વડે ગુણાકાર કરું તો મને 60, એટલે કે 60 કરું તો 1 કલાક મને મળે, બરાબર છે. 1 કલાક મને મળે. તો આને 5 વડે ગુણાકાર કર્યો તો આને મારે કેટલા વડે ગુણાકાર કરવા પડે? 5 વડે ગુણાકાર 8 × 5 = 40, એટલે અહીંયા કેટલા મળે છે? 40 મળે. તો આપણે જવાબ કેટલો આવશે? 1 કલાક પ્રતિ કલાકની અંદર 40 કિલોમીટર આવશે. ઓપ્શનમાં છે 40 કિલોમીટર પ્રતિ અવર. તો કે હા, ઓપ્શન ડી આપણો સારો જવાબ બને છે. તમે સમજી ગયા હશો, સાવ ઇઝી છે, કોઈ પણ જાતનું અઘરું છે નહીં, કેમ કે આપણને પૂછે છે કિલોમીટર પ્રતિ અવરની અંદર. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. કેમ કે આને પણ છે મિત્રો શું કરવું પડે? ગુણાકારમાં જ લેવું પડે. અહીંયા 5 ગુણાકાર કર્યા તો અહીંયા 5 ગુણાકાર, કેમ કે મિનિટને આપણે શું કરવાનું છે? કલાકમાં ફેરવવાનું છે, અવરની અંદર ફેરવવાનું છે માટે. એના પછીનો દાખલો જોઈએ. 18 અને 8નો ગુણોત્તર મધ્યક શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. 18 અને 8નો ગુણોત્તર મધ્યક શોધો. તમને ગમે ત્યારે ગુણોત્તર મધ્યક ગોતવાનું કહે ને એટલે તમને મગજમાં બેસી જ જવું પડે. સૂત્ર એક આપું છું, ઊંઘમાં જગાડીને કહેતો ગુણોત્તર મધ્યકનું સૂત્ર તમને આવડવું જોઈએ. પહેલાં જ મેં તમને જે સૂત્ર શીખવાડ્યું હતું એ કયું સૂત્ર હતું મિત્રો? બહુલક, મધ્યક અને મધ્યસ્થ. Z = 3m - 2x બાર મોઢે જ હોવું જોઈએ. એવી જ રીતે મિત્રો ગુણોત્તર મધ્યકનું સૂત્ર તમને મોઢે જ હોવું જોઈએ. સ્મોલ b = રૂટની અંદર 80.
એસી છે ને મિત્રો બે ઓલરેડી આપેલા છે. ગુણોત્તર મધ્યક એટલે શું થાય? ગુણોત્તર મધ્યક એટલે બી. ગુણોત્તર મધ્યક એટલે થશે બી, એની સંજ્ઞા છે, બરાબર. અને એસી એટલે મિત્રો ઓલરેડી અહીં આપેલા છે બે, એ એટલે 18 અને સી એટલે 8. હવે તમે જુઓ રૂટની અંદર આપેલા છે તો કે 18 × 8. સૂત્ર ન આવડતો ડખે ચડી જાવ. 88 64 ચોગડો આવશે, 64 જો છગડો, 8 × 8 8 ને 6 કેટલા થાય? 14. 144 કેટલા આવે છે? 144. હવે 144 કોનો વર્ગ છે મિત્રો? 12નો વર્ગ 144 છે, બરાબર. તો રૂટમાં આપેલું છે એટલે કેટલા આવશે? જવાબ આવી જશે. રૂટ કાઢો એટલે કેટલા આવે? 12 આવે. 12 ઓપ્શનમાં આપેલું છે તો કે હા, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે, બરાબર છે. સાવ ઇઝી છે, કોઈ પણ જાતનું અઘરું નથી. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.